મારું નામ વૈભવ છે. એક દિવસ મારી પત્નીએ મારા પિતા જેવા ભાઈ વિશે એક એવી વાત કહી જે સાંભળીને મારી સંવેદના ઉડી ગઈ હતી. પરંતુ મને ખાતરી હતી કે મારી પત્ની સત્ય કહી રહી છે, કારણ કે તેની આંખોમાં આંસુ, તેના ચહેરાની ઉદાસી સ્પષ્ટપણે કહેતી હતી કે તેની સાથે જુલ્મ થયો છે. પરંતુ મેં મારી પત્નીને કંઈ કહ્યું નહીં, કારણ કે હું તેની વાત સાંભળીને મૌન થઈ ગયો. એક બાજુ મારો મોટો ભાઈ, બીજી બાજુ મારી પત્ની જે મને સૌથી વધુ પ્રેમ કરતી હતી, અને હું આ બંને સંબંધો વચ્ચે દબાઈ ગયો હતો. તેથી મેં નક્કી કર્યું કે હું જાતે સત્ય શોધીશ. સત્ય શોધવા માટે હું જાતે એક દિવસ વહેલો ઘરે આવી ગયો, અને જેમ મેં ઘરનો દરવાજો ખોલીને જોયું તો મને બહાર કોઈ દેખાઈ રહ્યું ન હતું. તરત જ મારી પત્નીના રૂમમાં ગયો. ત્યાં જતાં જ મેં મારી આંખો સામે જોયું. તે જોઈને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ, કારણ કે મારા ભાઈના હાથમાં મારી પત્ની ખરાબ રીતે રડતી હતી, અને હું હમણાં જ હોસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો હતો. ખરેખર હું હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો હતો. અમે ગરીબ હતા. ઘરનો બધો ખર્ચ મારા પગારથી ચાલી રહ્યો હતો. મારા ઘરમાં મારા મોટા ભાઈ સિવાય કોઈ ન હતું. પરંતુ હવે મેં પણ લગ્ન કર્યા હતા, અને મારા લગ્નને ફક્ત 5 મહિના થયા હતા. હું શરૂઆતના દિવસોમાં મારી પત્ની સાથે ખૂબ ખુશ હતો, અને તે પણ ખૂબ ખુશ રહેતી હતી. મારી પત્નીએ અમારા નાના ઘરને અને ઘરના બધા કામને ખૂબ સારી રીતે સંભાળ્યું હતું. મારા લગ્નની પહેલી રાત જે મારી પત્ની પાસેથી એક વચન લીધું હતું અને કહ્યું હતું કે મારા મોટા ભાઈએ બાળપણથી અત્યાર સુધી મારી ખૂબ સંભાળ લીધી છે. હું મારા ભાઈને મારા પિતા સમાન માનું છું. તારે હંમેશા મારા ભાઈની ખૂબ કાળજી લેવી પડશે. મારી પત્નીએ મને હસતા વચન આપ્યું અને કહેવાનું શરૂ કર્યું કે હું તમને ફરિયાદ કરવાની તક ક્યારેય નહીં આપું. તમારા ભાઈને મારા મોટા ભાઈની જેમ માનીશ, હંમેશા તેની સેવા કરીશ. ખરેખર મારા ભાઈના પગમાં પોલિયો હતો, અને તે મારા માતા પિતાના મૃત્યુ પછી મારી ખૂબ કાળજી લીધી છે. બાળપણથી જ તે મારી સાથે હતા. તેણે મને મા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. તેના બંને પગ સાથે લાચાર હોવા છતાં તેણે વૈશાખીનો આશરો લઈને દરેક રીતે મારી દરેક જરૂરિયાત પૂરી કરી અને મારું દરેક કામ કર્યું. મારા ભાઈ અમારા ઘરના દરવાજા પાસે બેસી અને ફળો વેચતા હતા. લોકો તેમની પાસેથી ફળો ખરીદતા જે પૈસા આવતા તેનાથી અમારા ઘરનો ગુજરાન ચાલતું હતું. મારા ભાઈને મને ભણાવ્યો હતો. મારી જરૂરિયાતોને દરેક રીતે પૂર્ણ કરી હતી. માતા પિતાના મૃત્યુ પામ્યા પછી તેણે મારી સંભાળ મોટી મુશ્કેલીથી લીધી, કારણ કે ભાઈ પોતે લાચાર હતા. હું મારા ભાઈની આ બલિદાનને ક્યારેય ભૂલી શકતો નથી. હું મારા ભાઈને મારું બધું માનતો. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. ખરેખર મારા ભાઈ બાળપણથી જ આવા હતા. તે તેના પગ પર પણ યોગ્ય રીતે ઊભા રહી શકતા ન હતા. તેથી ભાઈ લોકોના મજાકનો લક્ષ્ય બનવા માંગતા ન હતા. આ જ કારણ હતું કે તે વધારે ક્યાંય જતા ન હતા. મારા માતા પિતાના અમે 2 પુત્રો હતા. મારા ભાઈનું નામ અતુલ હતું, અને મારા માતા પિતા અતુલભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. તે સમયે હું 10 વર્ષનો હતો, અને હું ટૂંક સમયમાં અભ્યાસ કરવા માટે જતો હતો. તે દિવસે પણ હું શાળાએ જવાનો હતો જ્યારે અચાનક મારી નાનીના ઘરેથી મારી માતાને ફોન આવ્યો. તે લોકો મારા માતા પિતાને તેના ઘરે બોલાવી રહ્યા હતા, કારણ કે મારી નાનીની તબિયત સારી નહોતી. મારી મા અને મારી મોટી 2 માસી પણ હમણાં જ નાનીના ઘરે ગઈ હતી, પરંતુ હું શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. મેં પણ માને જીદ કરી કે હું તમારી સાથે નાનીના ઘરે જઈશ, પરંતુ માએ મને ઠપકો આપ્યો અને કહ્યું કે ના દીકરા, તારી પરીક્ષા ચાલી રહી છે, અને હું તને મારી સાથે લઈ જઈશ તો તારું આખું વર્ષ બરબાદ થઈ જશે. તે સમયે હું 2જા ધોરણમાં હતો. હું અભ્યાસમાં ખૂબ સારો હતો, અને મારા માતા પિતા પણ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ભણી લખીને સક્ષમ બને. તેનો પુત્ર હંમેશા અભ્યાસમાં સારો રહે. આ જ કારણ હતું કે મારી મા મારા અભ્યાસ માટે ખૂબ ગંભીર રહેતી હતી. હું રડતો રહ્યો, પરંતુ માએ કહ્યું કે શાળાએ તો જવું જોશે, અમે તને અમારી સાથે લઈ જઈશું નહીં. સવારે 9 વાગે નાનીના ઘરેથી માતા પિતાને બોલાવવા માટે ફોન આવ્યો હતો. અમારે શાળાએ સવારે 8:30 વાગ્યે જવાનું હતું. હું અડધો કલાક રડતો હતો. મા તેના લાલને આ રીતે રડતો જોઈ શકતી નહોતી, તેથી તેણે મને મનાવ્યો અને કહ્યું કે પુત્ર, જ્યારે અમે ત્યાં બીજી વાર જઈને ત્યારે તને જરૂર લઈ જશું. હવે જો તારો ભાઈ પણ અમારી સાથે નથી જતો ને, તારા શાળામાંથી આવ્યા પછી તારા ભાઈની સંભાળ રાખજે. ભાઈએ મારા માથા પર હાથ મૂક્યો અને કહેવાનું શરૂ કર્યું કે હા વેભુ, મા બાપાને જવા દે, આપણે બંને અહીં રહીને ટીવી જોશે, પછી અમને કોઈ અટકાવશે નહીં. હું આ વિશે ખૂબ ખુશ થયો. ભાઈ ભલે મારા કરતાં 7 વર્ષ મોટા હતા, પરંતુ તે મારી સાથે બેસી અને લાંબા સમય સુધી ટીવીમાં કાર્ટૂન જોતા હતા. જ્યારે ભાઈએ મને ટીવીની લાલચ આપી ત્યારે હું સંમત થઈ ગયો, અને પછી પિતા મને શાળા છોડવા ગયા હતા.
પિતા અને મા મારા શાળામાં ગયા પછી 9 વાગ્યાવાળી બસમાં બનારસ મારા નાના નાનીના ઘરે ગયા હતા. મારા માતા પિતા ત્યાં 2-3 દિવસ માટે ગયા હતા. ભાઈ અને હું ઘરે એકલા એકબીજાની સંભાળ રાખતા હતા. કારણ કે આ પહેલાં પણ કેટલીક વાર મા અને પિતા અમને બંનેને ઘરે એકલા છોડીને ગયા હતા. તેથી તેને તેના બંને પુત્રો વતી બેફિકરી હતી, કારણ કે ભાઈ મારી સારી સંભાળ રાખતા હતા. પરંતુ આ સમયે તે જાણ નહોતી કે તે અમને બંનેને એકલા ઘરમાં છોડશે ને, પરંતુ આખા વિશ્વાસમાં એકલા છોડી જતા રહેશે. કારણ કે જે બસમાં મારા માતા પિતા બેઠા હતા તે બસનું ખતરનાક અકસ્માત થયું. બસ ખાઈમાં પડી ગઈ અને ખાઈમાં પડ્યા પછી કેટલીક લાશો મળી હતી, જ્યારે કેટલીક લાશો મળી ન હતી. આવા ઘણા લોકો હતા જેઓ બસમાં બેઠા હતા અને અકસ્માત થયા પછી તેઓ પોતાનાથી અલગ થઈ ગયા હતા. જ્યારે ભાઈને આ ખબર પડી ત્યારે ભાઈની રડીને ખરાબ સ્થિતિમાં હાલત થઈ ગઈ. પણ હું સમજી શક્યો નહીં કે ભાઈ કેમ રડે છે. પરંતુ ભાઈએ મને જ્યારે કહ્યું કે મારા માતા અને પિતા હવે રહ્યા નથી, તો આ સાંભળ્યા પછી મારું પણ નાનું હૃદય રડવા લાગ્યું હતું. અને પછી તે દિવસ પછી મારા ભાઈએ દરેક રીતે મારી સંભાળ લેવાનું શરૂ કર્યું. અમે બંને ભાઈઓ એકબીજાનો સહારો હતા. હું નાનો હતો, ભાઈએ મારો દરેક નાનું અને મોટું કામ કર્યું હતું. તેના પગ નહોતા તેમ છતાં તે ઘરના તમામ કામો કરતા અને વેશાખીની મદદથી ચાલતા હતા. મારા પિતાની અમારા શહેરના બજારમાં ફળની દુકાન હતી, પરંતુ હવે ભાઈ તો બજાર જઈને ફળો વેચી શકતા નહોતા. તેથી તેણે ઘરની સામે એક કાર્ટ મૂકીને ફળો વેચવાનું શરૂ કર્યું હતું. ભાઈ ભલે પોતાને સંભાળી હતા, પરંતુ હું મારા માતા પિતાને ખૂબ યાદ કરતો હતો. ઘરની દરેક દિવાલ પર તેની નિશાની હતી. એવું લાગતું કે તે બંને ઘરમાં ક્યાંક હાજર છે. માનો બનાવેલો ખોરાક અને પિતાનો ખોળ મને યાદ આવતો હતો. મારા પિતા હંમેશા મને ખોળામાં બેસાડતા અને મા મારા માટે સારો ખોરાક બનાવતી. રાત્રે મને લોડી ગાયોને સુવડાવતી. તે ક્યારેક ભાઈને કોઈ કામ કરવા દેતી નહોતી. અમે બંને ભાઈઓ એકબીજા સાથે ગમે લાગી રડતા હતા અને માતા પિતાને યાદ કરતા હતા. હવે અમારી પાસે તેની યાદ સિવાય કંઈ જ બાકી નહોતું. સમય આ રીતે પસાર થતો ગયો. મારું ઇન્ટર પૂરું થયું તો મેં ભાઈને કહ્યું કે હવે હું અભ્યાસ નહીં કરું, પણ હવે કોઈ નોકરીઓ મેળવીશ અને હું પણ પૈસા કમાઈશ. ભાઈ કહેતા, ના વેભું, તારો ભાઈ આ દુનિયામાં છે, તને કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ હું હવે મારા ભાઈને આ રીતે પરેશાન થતા તો જોઈ શકતો નહોતો. બસ તેને મારી ખૂબ સારી કાળજી અને ઘણા વર્ષો ધ્યાન રાખ્યું. હવે હું મારા પગ પર ઊભો થઈ ગયો હતો, સારી રીતે યુવાન થઈ ગયો હતો. હવે મારી જવાબદારી હતી મારી ભાઈની સંભાળ રાખવાની. મેં ભાઈને કહ્યું હતું કે હવે તમારે ફળોની દુકાન રાખવાની કોઈ જરૂર નથી. હું ક્યાંક નોકરી શોધીશ. હું ઘણી જગ્યાએ નોકરી શોધી, મને ક્યાંક સારી રીતની નોકરી મળી ન હતી. પણ પછી એક હોસ્પિટલમાં મને વોર્ડ બોયની નોકરીનું ઓફર મળ્યું. મેં તરત જ નક્કી કર્યું કે હું આ કામ કરવા માંગુ છું. પછી હોસ્પિટલમાં મારી વોર્ડ બોયની નોકરી મળી. જ્યારે મેં ભાઈને આ સારા સમાચાર કહ્યા ત્યારે ભાઈ ખૂબ ખુશ થયા હતા. હવે હું 20 વર્ષનો થઈ ગયો હતો. મેં જોયું કે મારા ભાઈ સાથેના બધા છોકરાઓ હતા તે બધાના લગ્ન થઈ ગયા હતા. હું હંમેશા મારા ભાઈને હસરતભરી આંખોથી જોતો હતો કે જો મારા ભાઈ તેના પગથી લાચાર ન હોત તો તેના પણ લગ્ન થાત. પણ મેં નિર્ણય લીધો હતો કે હું મારા ભાઈના લગ્ન કરાવીને રહીશ. મેં મારા ભાઈને ઘણીવાર કહ્યું હતું કે ભાઈ હું તમારા લગ્ન કરવા માંગુ છું, પરંતુ ભાઈ કહેતા કે કોણ તેની પુત્રીને મારા જેવા લંગડાને આપશે, અને પછી હું હંમેશા તારી સંભાળ રાખવા માંગુ છું. ભાઈ હસીને કહેતા જો હું લગ્ન કરીશ તો હું મારી પત્ની પર ધ્યાન આપી દઈશ, મારા ભાઈને કોણ સંભાળશે? ભાઈને કહેતો કે ભાઈ હવે હું બાળક તો નથી, હું મારી જાતને સંભાળ રાખી શકું છું, ફક્ત તમે લગ્ન કરો. ભાભી આવશે પછી તે પણ મારી સંભાળ રાખશે. આખરે તમે ક્યાં સુધી ઘરનું કામ કરશો, મારી કાળજી લેશો? મને આ બધું ગમતું નથી. ભાઈ મારી વાત પર સ્મિત કરતા હતા, પરંતુ લગ્ન કરવા માટે તે બિલકુલ તૈયાર નહોતા. હું ઈચ્છતો હતો કે ભાઈ લગ્ન કરે, તેનો પરિવાર પણ આગળ વધે. મારા ભાઈના પગમાં પોલિયો હોય તો શું થયું? ઉપરવાળાએ તેના જીવનસાથીને પણ બનાવી હશે, તે વિશ્વમાં ક્યાંક તો હાજર હશે. મેં સંબંધ કરાવવાવાળા ઘણા લોકો સાથે વાત કરી ભાઈ માટે અને કહ્યું કે મારા ભાઈ માટે કોઈ સારો સંબંધ હોય તો કેવો, પરંતુ દરેક કહેતા કે તારા ભાઈના પગમાં પોલિયો છે, સારી છોકરીની અપેક્ષા રાખતો નહીં. હું વિચારતો હતો કે જેવા મારા ભાઈ છે તેમના મતે જો આવી છોકરી મળી આવે તો તે બંનેની જોડી ખૂબ સારી રહેશે. એક દિવસ મને અમારા પડોશમાં રહેવાવાળી એક મહિલાએ કહ્યું કે હું તમારા ભાઈ માટે સંબંધ લાવી છું. હું ખુશ થયો કે ચાલો મોડેથી પણ મારા ભાઈ માટે સંબંધ તો આવ્યો. જ્યારે તેણે મને છોકરી વિશે કહ્યું કે છોકરી ખૂબ સારી છે, પરંતુ તેના માતા પિતા દહેજ આપી શકે નહીં, મને આ વાતથી કોઈ સમસ્યા નહોતી. મેં લગ્ન માટે ભાઈને રાજી કર્યા.
જોકે ભાઈ લગ્ન માટે માની રહ્યા ન હતા. જ્યારે મેં તેમને કહ્યું કે છોકરી ખૂબ સારી છે, પછી ભાઈની સ્કૃતિ ભાભી સાથે લગ્ન થયા. સ્કૃતિ ભાભી ખૂબ સારી હતી, સુંદર પણ હતી અને ઘરના બધા કામકાજ કરતી હતી. ભાઈના લગ્નને એક અઠવાડિયું થઈ ગયું હતું. ભાઈ લગ્ન પછી ખૂબ ખુશ હતા. મને કહેવા લાગ્યા કે વેભુ, તું સાચું કહેતો હતો કે પરિણીત જીવન ખૂબ સારું હોય છે. મારી પત્ની સાથે ખૂબ જ ખુશ છું અને ભાઈને આ રીતે ખુશ જોઈને મને ખૂબ જ હળવાશ મળતી હતી. મેં જોયું કે મારા ભાઈ તૃષ્ણ આંખોથી પરિણીત યુગલો તરફ જોતા હતા. તેના હૃદયમાં જરૂર આ વિચાર આવતો હશે કે જો મને પોલિયો ન હોત તો પછી મારા લગ્ન પણ થાત અને મારો પરિવાર પણ વધત. હવે હું નિશ્ચિંત હતો. શરૂઆતથી જ મેં મારા ભાઈને એકલા બધું કરતા અને મારી સંભાળ રાખતા જોયા હતા, પરંતુ હવે મારા ભાઈની સંભાળ રાખવાવાળી કોઈ આવી ગઈ હતી. અમે ખુશ હતા. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું, પરંતુ આ ખુશી ફક્ત થોડા દિવસો માટે જ હતી, કારણ કે સ્કૃતિ ભાભી એક રાતે ઘરેથી ભાગી ગઈ. સ્કૃતિ ભાભી ભલે સુંદર હતી, તેમણે ભાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના ઘર છોડ્યા પછી અમને ખબર પડી કે સ્કૃતિ ભાભી વિસ્તારના કોઈ છોકરા સાથે અફેરમાં હતી. તેનો પરિવાર તેના તે છોકરા સાથે લગ્ન કરવા માંગતો ન હતો, તેથી તેના પરિવારના સભ્યોએ ટૂંક સમયમાં તેમની પુત્રીના લગ્ન મારા ભાઈ સાથે કરાવ્યા. પણ ભાભીને મારા ભાઈનો સાથ ગમ્યો ન હતો અને તે ભાઈને છોડીને ત્યાંથી ચાલી ગઈ. મારા ભાઈના જીવનમાં ખુશી આવી હતી. હવે તો તે અંદરથી ખૂબ તૂટી ગયા હતા, પરંતુ મેં મારા ભાઈને સંભાળ્યા. તેને સમજાવ્યા હતા કે હું તમારી સાથે છું, હું તમારા માટે કોઈ બીજી છોકરી શોધીશ. પરંતુ ભાઈએ મારી આગળ હાથ જોડીને કહ્યું કે ના વેભુ, હવે તું તારા લગ્ન કરજે, મારે લગ્ન નથી કરવા. જો લોકોમાં ઉણપ હોય છે, તેઓના જીવનમાં સરળતાથી ખુશી આવતી નથી. મારા ભાઈ, હવે હું મારા નાના ભાઈના લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું ભાઈ, પણ હું પણ લગ્ન કરીશ નહીં, હું તમને પહેલાં ખુશ જોવા માંગુ છું. ભાઈએ મને મૌન રહેવાનું કહ્યું કે બસ, તારે જેટલી મનમાની કરવી હતી તેટલી કરી. તે મારા લગ્ન કરાવ્યા. તે જોયું ને કે મારા લગ્નને શું થયું, પરંતુ તારી સાથે આવું કંઈ થશે નહીં. તું સંપૂર્ણપણે ઠીક છે, તને ખૂબ સારી છોકરી મળશે. હું આશા રાખું છું કે તારી સાથી તને ખૂબ જ ખુશ રાખશે. આ કહેતા ભાઈની આંખોમાં આંસુ આવી ગયા. ખૂબ જ ઉદાસ થયો હતો. કેટલાક વર્ષો પછી મારા ભાઈના ચહેરા પર ખુશી આવી હતી. તેને તેના જીવનમાં આરામ મળ્યો હતો, પરંતુ આરામ ફક્ત થોડા દિવસોનો જ હતો. અને હવે ભાઈ ઈચ્છતા હતા કે તે મારા લગ્ન કરાવે. હું લગ્ન કરવા માંગતો ન હતો, પરંતુ જ્યારે ભાઈએ વધુ જીદ કરી તો મેં હા કરી દીધી. પછી પાછળના વિસ્તારથી મારા માટે એક સંબંધ આવ્યો. જ્યારે લોકોને ખબર પડી કે હું પણ લગ્ન કરવા માંગુ છું, હું જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, મેં તેના વિશે પહેલાં બધી તપાસ કરી હતી, કારણ કે ભાઈના લગ્ન પણ ઉતાવળમાં થયા હતા અને તેની પત્નીએ તેને છોડી દીધા હતા. હું મારી સાથે આવું થાય તેમ ઈચ્છતો ન હતો. પછી મારી પત્ની ઉર્વશી મારા જીવનમાં આવી. જ્યારે ઉર્વશી મારા જીવનમાં જોડાઈ ત્યારે મેં તેને મારા ભાઈના જીવન વિશે બધું કહી દીધું અને એમ પણ કહ્યું હતું કે તારે મારા ભાઈની ખૂબ સારી સંભાળ રાખવી પડશે. ઉર્વશીએ બરાબર એ જ કર્યું હતું અને તેનાથી જેવી આશા હતી તે ઘરના બધા કામકાજ ખૂબ સારી રીતે કરતી હતી. ભાઈની ખૂબ કાળજી લેતી હતી. મારા ભાઈ મોટે ભાગે ઘરમાં રહેતા અને મારા ભાઈ ચા પીવાના ખૂબ શોખીન હતા. મેં ઉર્વશીને ખૂબ સારી રીતે આ વાર કહી હતી કે મારા ભાઈને બપોરના ભોજન પછી સાંજે 5 વાગ્યા ચા જરૂર જોઈએ છે, તેથી ચિંતા કર્યા વગર તેને ચા આપજે. હું ઉર્વશીને વારંવાર કહેતો કે મારા ભાઈને શું પસંદ છે, શું ખરાબ લાગે છે. મેં નોંધ્યું હતું કે ઉર્વશીને મારા શબ્દો જરા પણ ખરાબ લાગતા ન હતા. જે પણ હું તેને કહું એ તે જ કરતી. તેણે મારા ઘરને સંભાળવામાં કોઈ અછત ગુમાવી નહોતી. તે ખૂબ જ નિર્દોષ અને નિષ્કપટ છોકરી હતી. તેને હજી સુધી મેં ઊંચા અવાજમાં વાત કરતી પણ સાંભળી ન હતી. તેનો અવાજ ખૂબ જ બારીક હતો. તે હંમેશા મારા શબ્દો જી કહીને જવાબ આપતી હતી. તેના જેવી નિર્દોષ છોકરીને મારા જીવનમાં સમાવેશ કર્યા પછી હું મારી જાતને ખૂબ નસીબદાર માનતો હતો. પણ હવે હું ઘણા દિવસોથી જોતો હતો કે જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે પાછો આવતો ત્યારે મારી પત્ની ખૂબ ડરી સહેમી હોતી અને પછી મારી સાથે સારી રીતે વાત પણ કરતી નહોતી. હું સવારે 7 વાગ્યે હોસ્પિટલ જતો અને રાત્રે ઘરે આવવામાં મને 11 વાગી જતા, કારણ કે જ્યારે હું વધુ કલાકોની નોકરી કરતો હતો ત્યારે મને મહિનામાં ઘણા પૈસા મળતા. તેથી હું મોટે ભાગે હોસ્પિટલમાં સમય પસાર કરવા લાગ્યો હતો અને મને દર અઠવાડિયે 1 રજા મળતી હતી, જે હું મારા પરિવાર સાથે વિતાવવા લાગ્યો હતો. ધીરે ધીરે ઉર્વશીની આવી વર્તણૂક જોયા પછી મને 1 મહિનો પસાર થઈ ગયો હતો, પરંતુ તે દિવસે જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે મેં જોયું મારી પત્ની અંદરથી રૂમના દરવાજાને બંધ કરેલો હતો. મેં દરવાજો વગાડતા પહેલાં મેં મહેસૂસ કર્યું
કે અંદરથી તેના રડવાનો અવાજ આવી રહ્યો છે. મેં ધીરેથી અવાજ કર્યો, ઉર્વશી, પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. મેં જોરથી દરવાજાને વગાડવાનું શરૂ કર્યું. ઉર્વશી, દરવાજો કેમ બંધ છે? બધું સારું છે ને? પછી થોડીવાર પસાર થયા. મેં કાન રાખી આહટ આવવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ સંભળાઈ રહ્યું ન હતું. મારા મગજમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. ફરીથી મને સાંભળ્યું કે જેમ કોઈ રડતું હોય અને તેના આંસુ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મેં ગભરાઈને ફરીથી દરવાજો વગાડ્યો. મારી પત્નીને અવાજ આપ્યો, ઉર્વશી. આ વખતે મારા અવાજમાં તેજ હતો. થોડા સમય પછી દરવાજો ધીરે ધીરે ખુલ્યો, પરંતુ મેં જે જોયું મારા મગજમાં પણ નહોતું. મારી પત્નીની આંખો લાલ હતી. તેના ચહેરા પર પણ ડર સ્પષ્ટ રીતે દેખાતો હતો, જેમ કે તે લાંબા સમયથી રડતી હતી. તેની આંખોમાં એવો ડર હતો જાણે કે તે કોઈ ભયંકર સ્વપ્નમાંથી બહાર આવી હોય. તેને જોઈને મારા ધબકારા વધુ તીવ્ર થવા લાગ્યા. હું ગભરાઈને કહ્યું, ઉર્વશી, શું થયું? તું કેમ રડે છે? અને તે આ તારી કેવી સ્થિતિ બનાવે છે? તે દરવાજો કેમ બંધ કર્યો હતો? મેં તેને ચહેરા પર કાળજીપૂર્વક જોઈ અને તકલીફથી તેને પૂછ્યું. મેં તેના ખંભા પર હાથ મૂક્યો. તે મારાથી કંઈક કહેવા માંગતી હતી, પરંતુ તેના મોંમાંથી શબ્દો બહાર આવતા ન હતા. ફરીથી મેં કહ્યું, ઉર્વશી, શું થયું છે? તેના હોઠ ધ્રુજતા હતા અને તેને રડવાનું શરૂ કર્યું. મારો હાથ પકડી કહેવા લાગી, વૈભવ, મને તમારા ભાઈથી ખૂબ ડર લાગે છે. તે મારી તરફ ગંદી આંખોથી જુએ છે. આ સાંભળીને મારા શરીરમાં તોફાન આવી ગયું. 1 મિનિટ માટે મારી આંખોમાં અંધકાર આવી ગયો. તે કંઈક એવું કહેતી હતી. મેં કાળજીપૂર્વક ઉર્વશી તરફ જોયું, જે મારું મન સ્વીકારવા માટે તૈયાર નહોતું. મેં કહ્યું, તું કેવી બકવાસ કરે છે? પણ તેના ચહેરા પરનો ડર, તેનું ધ્રુજતું શરીર અને તેની આંખોના આંસુઓ સ્પષ્ટ કહેતા હતા કે તે ખોટું બોલતી નથી. તેને કહ્યું, હું તમને ઘણા દિવસોથી આ વાત કહેવા માંગુ છું, પરંતુ તમને કેવી રીતે કહું તે હું સમજી શકી નહીં. ઘણા દિવસોથી હું જોઈ રહ્યું છું કે તમારો ભાઈ મારા પર ગંદી નજર રાખી રહ્યો છે અને વિચિત્ર આંખોથી મને જુએ છે અને મારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે. મારા હૃદયમાં એક વિચિત્ર હલચલ હતી. મેં તેની તરફ જોઈ. કોઈ ન માનતી આંખોથી જોયું, કારણ કે તે આ સમયે જે સ્થિતિમાં હતી મને લાગ્યું કે તે સત્ય કહે છે. મેં તેના આંસુ સાફ કર્યા અને કહ્યું, તમે મને આ બધું પહેલાં કેમ કહ્યું નહીં? તેણે કહ્યું, લગ્ન પછીથી તે મારી પર નજર રાખે છે, પરંતુ આ લાંબા સમયથી સહન કરું છું. મેં તમને કશું કહ્યું નહીં, કારણ કે તમે તમારા ભાઈને ખૂબ આદર આપો છો, પરંતુ હવે મારી સહનશીલતા પૂરી થઈ ગઈ છે. હું તમને કહેવા માંગતી હતી, પણ હું ડરી ગઈ હતી. અને જો તમે તેના પર વિશ્વાસ ન કર્યો તો, જો તમે આ બધાને ખોટું સમજ્યું તો. પણ મારું હૃદય કહેતું હતું કે ઉર્વશી ખોટું નથી બોલતી. તે નિર્દોષ છે. તે આવી વાત મજાકથી પણ કરી શકતી નથી. પણ મારા મનમાં મારા ભાઈનું એ જ ચિત્ર ફરતું હતું. તે વ્યક્તિએ મને બાળપણથી અત્યાર સુધી ઉછેર્યો હતો, જે હંમેશા એક સારો અને પ્રામાણિક વ્યક્તિ હતો, જેણે ક્યારેય સ્ત્રી તરફ જોયું ન હતું. તો તે મારી પત્ની સાથે આવું કેવી રીતે કરી શકે? મેં મારી પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કે તારે એકલા કંઈ પણ સહન કરવાની જરૂર નથી. હું આ વસ્તુ હલ કરીશ. મારે વાસ્તવિકતા જાણવી પડશે. આ બધું મારા મનમાં દરેક કિંમતે વિચારી રહ્યો હતો, પરંતુ મારી પત્ની મારી છાતીએ લાગી રડતી હતી. વિચારતો હતો કે જો મારી પત્ની ખોટી છે તો મારે મારી પત્નીને ખોટા આક્ષેપો માટે કેવી રીતે સજા કરવી, અને જો તે સત્ય કહેતી હોય તો હું મારા ભાઈને કેવી રીતે સજા આપીશ? હું કંઈ પણ સમજી શકતો ન હતો. હું એક વિચિત્ર મૂંઝવણનો શિકાર હતો. આખી રાત હું આ જ વિચારતો હતો. હું જાગતો હતો અને મારી પત્ની મારી બાજુમાં સૂઈ રહી હતી. મેં જોયું કે મારી પત્ની નિશ્ચિંત શાંતિથી સૂઈ રહી હતી. જ્યારે હું મારા પલંગ પરથી ઊભો થયો, ભાઈના રૂમમાં ગયો, ત્યારે ભાઈ પણ તેના પલંગ પર આવી જ સ્થિતિમાં સૂઈ રહ્યા હતા. પણ જો કોઈ આ ઘરમાં બેચેન હતું તો તે હું જ હતો, જે તેની પત્ની અને ભાઈ વચ્ચે વિચિત્ર મૂંઝવણનો ભોગ બન્યો હતો. એ જ રીતે બીજો દિવસ બહાર આવ્યો. જ્યારે હું હોસ્પિટલમાં ગયો ત્યારે ત્યાં પણ હું ખૂબ જ અસ્વસ્થ સ્થિતિમાં બેઠો હતો. જ્યારે મારી સાથે કામ કરનાર વોર્ડ બોયે મારી સમસ્યા વિશે પૂછ્યું, જે મારો મિત્ર પણ હતો. મેં તેને મારી મુશ્કેલી વિશે કહ્યું અને તે પણ મને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. એમ કહેવાનું શરૂ કર્યું કે મને તમારા ભાઈ પાસેથી આવી અપેક્ષા ન હતી. ધ્રુવને સાંભળીને હું તેની સામે શરમ અનુભવવા લાગ્યો, કારણ કે તે મને સાંભળ્યા પછી મારા ભાઈને જ દોષી ઠેરવતો હતો. મેં મારા મિત્રને કહ્યું કે મારી પત્નીની નિર્દોષતા જોઈને મને લાગે છે કે મારો ભાઈ ખોટો છે, પણ જ્યારે હું મારા ભાઈને જોઉં છું અને તેમના વિશે વિચારું છું તો મને લાગે છે કે મારી પત્નીને થોડી ગેરસમજ થઈ છે. હવે જો હું કરું તો શું કરું? હું કંઈ પણ સમજી શકતો નથી. હું તે સમયે મારા રૂમમાં બેઠો હતો અને હું તેની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેણે મને કહ્યું કે જ્યારે તમે કાલે હોસ્પિટલમાં આવો ત્યારે અડધા દિવસની રજા લો અને તમારા ઘરે શાંતિથી જુઓ
અને પછી તમારી પત્ની સાથે તમારો ભાઈ કેવું વર્તન કરે છે. મેં તેને કહ્યું, હું આવતીકાલે પણ આ જ કરીશ. હું આવતીકાલે ઘરે આવીશ અને મારા ઘરે મારી પાછળ શું થાય છે તે જોઉં છું. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ કહીને મેં ફોન બંધ કરી દીધો હતો અને મને કંઈક આરામદાયક લાગ્યું. વિચારતો હતો કે હવે આવતીકાલે બધું સત્ય મારી આંખો સામે આવશે. તેથી બીજા જ દિવસે મેં હોસ્પિટલમાંથી અડધા દિવસની રજા લીધી. પછી હું મારા ઘરે ગયો. પરંતુ જ્યારે હું ઘરની અંદર પ્રવેશ્યો ત્યારે મેં ઘરમાં કોઈને જોયા નહીં. પણ હું ધીમે ધીમે મારા ઓરડા તરફ ગયો. ભાઈ તો રોજ આંગણામાં ખુરશી પર બેસતા હતા અને ફળો વેચતા હતા, પરંતુ આજે તે આંગણામાં ન હતા. તેથી આ જોવા માટે હું મારી પત્નીના રૂમમાં ગયો. પરંતુ મારી પત્નીના રૂમમાં જ્યારે મેં જોયું ત્યારે જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. કારણ કે મારા ભાઈ પાસે મારી પત્નીની સાડીનો પલ્લુ હતો, તે મારી પત્ની સાથે મારા રૂમમાં હાજર હતો. આ બધું જોઈને મારું લોહી ઉકળવા લાગ્યું. ભાઈ એક તરફ ઊભો હતો, તેના હાથમાં મારી પત્નીનો પલ્લુ હતો અને મારી પત્ની જમીન પર પડી હતી. જ્યારે મારી પત્નીની નજર મારા પર ગઈ ત્યારે મારી પત્ની દોડી અને મારી પાસે આવી ગઈ અને મારા ગળે લાગીને જોરથી રડવાનું શરૂ કર્યું. તેને કહેવાનું શરૂ કર્યું કે વૈભવ, તમારા ભાઈએ મારી સાથે, તે મોઢેથી રડતી હતી. જ્યારે ભાઈની આંખોમાં પરેશાની હતી અને તે એક તરફ મૌન ઊભો હતો. આજે આ બધું મેં મારી આંખો સામે જોયું તો જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. હું કંઈ પણ સમજી શકતો ન હતો અથવા કંઈ વિચારી પણ શકતો નહોતો. હું ભાઈ તરફ ગયો અને મેં તેનો કોલર પકડ્યો. મારી પત્ની મારી પાછળ ઊભી હતી. ભાઈએ કહ્યું, આ તમે શું કરો છો વૈભવ? મેં ભાઈને કહ્યું કે ખબરદાર રહો. જો તમે મારું નામ તમારી જીભથી પણ લીધું છે, તમારે મારું નામ તમારી ગંદી જીભથી લેવાની જરૂર નથી. મારો ગુસ્સો બેકાબૂ હતો. આજે હું મારી પાછળ મારી પત્ની સાથે શું થાય છે તે જોવા માટે ઘરે આવ્યો હતો કે તે તમારા પર આરોપ લગાવે છે અથવા તમે ખરેખર આવા છો. પરંતુ હવે બધું મારી સામે આવી ગયું અને તમારી વાસ્તવિકતા મારી આંખો સામે આવી ગઈ છે. ભાઈએ મને કહ્યું, વૈભવ, પહેલાં મારી વાત સાંભળ. પરંતુ મેં મારા ભાઈની સામે મોટેથી બૂમ પાડી કહેવાનું શરૂ કર્યું, ફક્ત મને સાંભળો. મેં કહ્યું, પણ મેં મારી આંખો સામે જે જોયું છે અને મારી પત્ની જે સ્થિતિમાં છે તેના પર જ વિશ્વાસ કરીશ ને. જો તમારી પત્ની તમને છોડી દે છે તો તમે શું મારા લગ્ન શું વિચારો છો તે થઈ ગયા તો તમે મારી પત્ની પર નજર રાખશો? ભાઈને ખૂબ ઊંધું ચીતું કહી રહ્યો હતો, પરંતુ તેણે જમીન પર નજર રાખી. તે મારી બધી બાબતોને શાંતિથી સાંભળી રહ્યો હતો. જ્યારે પણ તેણે કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેં તેના પર બૂમ પાડી, કારણ કે હવે હું તેના કોઈ પણ શબ્દો સાંભળી શકતો ન હતો. મારે કંઈ પણ સાંભળવું ન હતું. હું આવી વ્યક્તિની હાજરી ઘરમાં બિલકુલ સહન કરવા માંગતો ન હતો, જે સ્ત્રીની ઇજ્જત પર હાથ નાખે અને તે સ્ત્રી પણ તેના નાના ભાઈની પત્ની હોય. મેં મારી આંખોથી જે જોયું તે મારા માટે એક મક્કમ અને નક્કર પુરાવો હતો. ઉર્વશી રડતી અને ભાઈ કદાચ મને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મારી યોજના સફળ રહી અને ભાઈનો વાસ્તવિક ચહેરો મારી સામે ખુલ્લો પડ્યો. મેં એકવાર ભાઈ તરફ જોયું. બીજી બાજુ મારી પત્ની, જે ખરાબ રીતે રડતી હતી, વારંવાર કહેતી હતી કે હવે કોઈ નિર્ણય લો. હું તમારા ભાઈની હાજરીમાં ઘરમાં રહી શકતી નથી. મેં ગુસ્સાથી મારા ભાઈ તરફ જોયું. ફરી એકવાર કહ્યું કે ભાઈ, તમે આ ઘરેથી જઈ શકો છો, કારણ કે મેં મારી આંખોથી જે પણ જોયું છે હું તેનો જ વિશ્વાસ કરીશ. ભાઈએ તરત જ મને જોઈને, ભાઈની આંખોમાં આંસુ હતા, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં અને તે શાંતિથી જમીન પર બેઠા અને તેની બીજી વેશાખી ઉપાડી રૂમમાંથી ચાલ્યા ગયા. ભાઈના ગયા પછી રૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. હું પલંગ પર બેઠો હતો અને ઉર્વશી પણ આવીને ત્યાં બેસી ગઈ અને બસ સતત રડી રહી હતી. થોડા સમય પછી જ્યારે હું ઓરડામાંથી બહાર આવ્યો ત્યારે મેં જોયું કે ભાઈ તેનો સામાન પેક કરી તેની બેગ ઉપાડી હતી અને ઓરડામાંથી બહાર નીકળી રહ્યા હતા. ભાઈએ મારી તરફ જોયું, જાણે કે તેને લાગ્યું કે હું તેમને રોકીશ, પણ મેં મારો ચહેરો તેની બાજુ તરફથી ફેરવી લીધો. ભાઈ તેનો સામાન લઈને ઘરની બહાર ચાલ્યા ગયા. પછી મને ઘણા દિવસો સુધી ભાઈ ક્યાંય પણ દેખાણા નહીં. મારું હૃદય ભાઈને રોકવા માંગતું હતું, પરંતુ બીજી વખત હૃદય કહેતું હતું કે તે હવે તારો ભાઈ રહ્યો નથી, તે કંઈક બીજું બની ગયો છે. આ નિર્ણય પછી મારા જીવનમાં અંધકાર આવી ગયો. બાળપણની યાદો જે મેં ભાઈ સાથે વિતાવી એક ફિલ્મની જેમ મારી આંખો સામે આગળ વધવા લાગી. કેટલીક વાર આ અંગે મને અફસોસ થતો કે મેં ઉતાવળ કરી દીધી નથી, પણ મને ખબર નહોતી કે મેં મારા પોતાના હાથથી મારા જીવનની સૌથી મોટી ખુશી અને શાંતિને ગુમાવી દીધી છે. હવે મારી આંખો હંમેશા ભાઈને શોધતી રહેતી. કામ કરતી વખતે પણ હું મારા ભાઈ વિશે વિચારતો હતો, જે પહેલેથી જ લાચાર હતો અને મેં પણ તેની સાથે આ બધું કરી નાખ્યું હતું. પણ પછી મેં એવું વિચાર્યું કે ભાઈએ કેમ વિચાર્યું ન હતું કે તે લાચાર છે,
તેણે તેના ભાઈની પત્ની સાથે આવું ન કરવું જોઈએ. પણ હવે મારી પત્ની સામાન્ય રહેવા લાગી. મેં જોયું હતું કે તેના ચહેરાનો ડર ગાયબ થઈ ગયો છે અને તે કોઈ ભય વિના ઘરે આમ તેમ ફરતી હતી. ઘણો સમય થઈ ગયો હતો પણ મેં હજુ સુધી ક્યાંય ભાઈને જોયા ન હતા. પરંતુ એક દિવસ ભાઈ મને મારી હોસ્પિટલ બહાર ભીખ માંગતા જોવા મળ્યા. ભાઈને આ રીતે ભીખ માંગતા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ તે પછી મને યાદ આવ્યું કે આ તે જ વ્યક્તિ છે જે મારી પત્ની પર ગંદી નજર રાખે છે અને તેની સાથે ખોટું કરવાનો પ્રયાસ કરતો હતો. મારા ભાઈની સ્થિતિ માટે અફસોસ કરતો હતો પણ હું તેમને બતાવવા માંગતો નહોતો કે હું તમારી માટે સહાનુભૂતિ અનુભવું છું. તેથી મેં મારો ચહેરો ફેરવી લીધો હતો. તે સમયે તે જ રીતે પસાર થયો. પણ 2 દિવસથી મેં ભાઈને ક્યાંય કે ક્યારેય જોયો નહીં, પરંતુ હું દરરોજ તેને યાદ કરતો હતો. આમ 2 વર્ષ વીતી ગયા પણ અમને બંનેને માતા પિતા બનવાનો આનંદ મળ્યો નહીં. મારી પત્ની શા માટે મા બની શકતી નથી તેની કમી તેને હંમેશા લાગતી. ઉર્વશી ડૉક્ટર પાસે પણ સારવાર લઈ રહી હતી. પછી તે જે રીતે વધુ 1 વર્ષ પસાર થયું. હવે મેં જોયું ઉર્વશી હવે મોટે ભાગે ખોવાયેલી રહેતી અને તેની આંખો હંમેશા દરવાજા પર રહેતી. મેં તેને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો કે વાત શું છે, પરંતુ તે મને કંઈ પણ કહેતી ન હતી. એવું લાગતું કે તે ખૂબ જ ઓછું બોલવા લાગી છે. એક દિવસ મેં મારી પત્નીને કહ્યું કે મારા મિત્રએ એક ડૉક્ટર વિશે કહ્યું છે, હું તારી સારવાર ત્યાં કરવા માંગુ છું. મારી પત્ની તરત જ સંમત થઈ ગઈ. જ્યારે હું તેને ત્યાં લઈ ગયો તો ડૉક્ટરે કેટલાક રિપોર્ટ કર્યા અને રિપોર્ટ સાંભળતા જ અમારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ડૉક્ટરે કહ્યું કે તમારી પત્ની ક્યારેય માં બની શકશે નહીં. આ સમાચાર સાંભળીને અમે બંને ખૂબ જ પરેશાન થઈ ગયા. ઉર્વશી રડવા લાગી. મેં તેને સમજાવ્યું કે આવું કંઈ નથી ઉર્વશી, અમે બીજા ડૉક્ટરને બતાવશે. પરંતુ ઉર્વશી રડતા કહેવા લાગી કે વૈભવ, હવે કંઈ પણ થઈ શકશે નહીં. સત્ય એ છે કે હું ક્યારેય માં બની શકીશ નહીં. કદાચ મને તમારા ભાઈની બદદુઆ લાગી છે. 3 વર્ષ પછી હું મારી પત્નીની જીભ પર મારા ભાઈનું નામ સાંભળતો હતો, જે સાંભળીને હું સદબદ થઈ ગયો. મેં કહ્યું તું શું કહે છે? તો તે વધુ ઝડપથી રડવા લાગી, કહેવા લાગી મને માફ કરો વૈભવ, મારાથી મોટી ભૂલ થઈ છે. પરંતુ મને ખબર નહોતી કે મને આ રીતે મારી ભૂલ માટે સજા મળશે. મને એકલા રહેવાનું પસંદ હતું. હું તમારા ઘર પર મારો રાજ ચલાવવા માંગતી હતી. મને તમારા ભાઈ પસંદ ન હતા. તમારા ભાઈના રહેતા મારે તેમના કપડાં ધોવા પડતા, તેનું બધું કામ કરવું પડતું, દિવસમાં ઘણી વખત ચા તેના માટે બનાવવી પડતી અને આ બધા કાર્યો મારામાં વિચિત્ર મૂંઝવણ પેદા કરી રહ્યા હતા. તેથી મેં વિચાર્યું જો હું તમારા ભાઈ વિરુદ્ધ તમને ઊભા કરું તો કેવું રહેશે. પરંતુ આ બધું મારા માટે એટલું સરળ નહોતું. તેથી મેં પરેશાન રહેવાનું શરૂ કર્યું. એક દિવસ મેં તમને જૂઠું બોલી કે તમારો ભાઈ મારા પર ગંદી નજર રાખે છે. બીજા દિવસે પણ મેં ફોન પર તમારા મિત્ર સાથે વાત સાંભળી હતી. તમે તેને કહેતા હતા કે કાલે તમે રજા લઈને પછી ઘરે આવશો, તમને બધી સત્યતા ખબર પડી જશે. તેથી મેં મારી યોજના પર ધ્યાન આપ્યું. તમારા ભાઈને ઓરડામાં બોલાવ્યો અને મેં મોટેથી બૂમ પાડવાનું શરૂ કર્યું કે મારી સાડીમાં કંઈક છે. જ્યારે તમારો ભાઈ મારો અવાજ સાંભળીને રૂમમાં આવ્યો ત્યારે તેમના હાથમાં મારી સાડીનો પલ્લુ હતો અને આ સમયે તમે પણ ઘરમાં એન્ટ્રી કરી. તમને લાગ્યું કે તમારે ભાઈ મારી સાથે કંઈક ખોટું કરી રહ્યો છે, પરંતુ મેં ઈરાદાપૂર્વક તેને મારા રૂમમાં બોલાવ્યા અને આ રીતે તમે ખૂબ ગુસ્સે થઈને તેને ઘરની બહાર ફેંકી દીધા. મારું જીવન ખૂબ જ હળવાશથી પસાર થઈ રહ્યું હતું. તમે હોસ્પિટલ જતા અને હું મારી ઈચ્છા પ્રમાણે આખો દિવસ ઘરમાં રહેતી. પરંતુ હું હવે વિચારતી હતી કે મારા જીવનમાં અભાવ છે. જો ઘરે અમારું બાળક હોય તો ઘર ચમકવા લાગશે. પરંતુ ધીરે ધીરે આ આશા તૂટી ગઈ. સમય વીતતો ગયો અને હું માં બની શકી નહીં. અને આજે મને ખાતરી થઈ ગઈ કે મેં તમારા ભાઈ સાથે ઘણું ખોટું કર્યું છે. ભગવાને મને મારી ક્રિયાઓ માટે સજા આપી છે. મને એકલા રહેવાનો ખૂબ શોખ હતો, તેથી ઉપરવાળાએ મને એકલી જ રાખી. આટલું કહી તે રડતી હતી. પણ તેની આખી વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો અને મેં તેની પાછળની તરફ ધકેલી દીધી. કહ્યું કે તે આ શું કર્યું? તારી થોડી મૂર્ખતાએ મારા લાચાર ભાઈ માટે મારા હૃદયમાં તિરસ્કાર પેદા કરી. મેં તેના ખંભા પકડ્યા અને તેને હલાવી નાખી. મારું વર્તન જોયા પછી તે પરેશાન હતી. અમે બંને એ વખત હોસ્પિટલમાં હાજર હતા. બધા લોકો અમારી તરફ જોતા હતા અને અમારી તરફ જોતા તે ગભરાઈને મને માફ કરવા કહેતી હતી કે વૈભવ મેં ભૂલ કરી છે, મેં બધું અજાણતા કર્યું. પણ હું તેના પર એટલો ગુસ્સે હતો કે હું તેના પર હાથ ઉતારવા માંગતો હતો, પરંતુ હું હોસ્પિટલમાં હાજર હતો તેથી અહીં કોઈ તમાશો કરવા માંગતો ન હતો. તેથી મેં તેનો હાથ પકડ્યો. હું તેને કારમાં બેસાડી અને ઘરે લાવ્યો અને તેને જોરદાર થપ્પડ મારી દીધી, જેથી તેને ખ્યાલ આવી શકે કે તેણે 2 ભાઈઓને અલગ કરી દીધા છે.
તે મારી સામે હાથ જોડી માફી માંગી રહી હતી. કહેતી હતી કે કૃપા કરીને મને માફ કરો. હું જાણું છું કે મેં ભૂલ કરી છે. મેં કહ્યું તે બિલકુલ સારું કર્યું નથી. તું મને ખૂબ નિર્દોષ અને સીધી લાગતી હતી, પરંતુ મને ખબર નહોતી કે આ નિર્દોષ ચહેરાની પાછળ એક હોશિયાર સ્ત્રી છુપાયેલી છે. મારી પત્ની કડકાઈથી રડતી હતી, પરંતુ મારા ભાઈની ચિંતા કરતો હતો. પછી ગુસ્સામાં હું ઘરની બહાર નીકળી ગયો અને તેને શોધવા લાગ્યો. મને સારી રીતે યાદ આવ્યું મેં તેને છેલ્લી વાર ભીખ માંગતા જોયો હતો. તેથી હું ભીખ માંગતા લોકો પાસે જ્યાં બેસે છે ત્યાં ગયો, પરંતુ ભગવાનનો આભાર કે ભાઈ મને ત્યાં મળી ગયો. હું ત્યાં જઈ અને ભાઈના પગમાં પડી ગયો અને રડતા તેમને કહ્યું કે મને માફ કરો ભાઈ, ઉર્વશી ખોટી હતી. હું તેના નિર્દોષ ચહેરા પાછળનો રાજ સમજી શક્યો નહીં. પરંતુ ભાઈ, જ્યારે તમે કંઈ કર્યું ન હતું ત્યારે તમે મોં કેમ ન ખોલ્યું? તમે એક વખતમાં ચાલ્યા કેમ ગયા? તો ભાઈએ મારી તરફ પ્રેમથી જોયું, મારા માથા પર હાથ મૂક્યો, કહ્યું કારણ કે હું તને તારી પત્નીથી અલગ કરવા માંગતો નથી. અમે બે ભાઈઓ માતા પિતા વિના જિંદગી પસાર કરી છે. મારી પત્ની મને છોડીને ચાલી ગઈ. ફરીથી એકલો બની ગયો, પણ હું ઈચ્છતો નહોતો કે તારી પત્ની પર તને છોડી દે અને તું એકલો થઈ જાય. હું જાણું છું કે તે તને પ્રેમ કરે છે. તે પહેલેથી જ ઘરમાં મારી હાજરી સહન કરી શકતી નથી, પરંતુ તે તારી સંભાળ લઈ રહી હતી. ફક્ત આ બધું વિચારી ચૂપ રહ્યો, કારણ કે હું વિચારતો હતો જો હું તારી પત્નીની સત્યતા તારી સામે લાવીશ તો તમે તેને છોડી દેશો અને હું તને ફરી એકલો જોઈ શકીશ નહીં. તેથી હું ચાલ્યો ગયો. ભાઈને સાંભળીને મારી આંખોમાં આંસુ હતા અને મારા હૃદયમાં એક વિચિત્ર પીડા ઊભી થઈ હતી કે મારા ભાઈએ મારા માટે કેટલું વિચાર્યું. જ્યારે મેં ભાઈ પાસે તેના પગમાં પડીને માફી માંગી ત્યારે મારા ભાઈએ મને માફ કરી દીધો. કહેવાનું શરૂ કર્યું કે તારી કોઈ ભૂલ નથી. મેં ભાઈને મારી સાથે ચાલવાનું કહ્યું, પણ ભાઈએ ના પાડી. પણ હવે હું ભાઈને કંઈ ઘરની બહાર તો છોડી શકતો ન હતો. લાંબા સમયથી મારા ભાઈથી દૂર હતો. મારો ભાઈ લાચાર હતો, ભાઈને સહારાની જરૂર હતી. તેથી હું જબરદસ્તી ભાઈને ઘરે લાવ્યો, જ્યાં મારી પત્નીને ખબર હતી કે હું મારા ભાઈને શોધવા જ ગયો છું. તેથી તે દોડતી દરવાજા પર આવી અને તેના પગે પકડી અને રડવાનું શરૂ કર્યું, માફી માંગવાનું શરૂ કર્યું, કારણ કે તેણે એક મોટી ભૂલ કરી હતી અને તેની ક્રિયાઓ બદલ તેને સજા થઈ હતી. પરંતુ મારા ભાઈનું હૃદય ખૂબ મોટું હતું. તેણે મારી પત્નીને પણ માફ કરી, તેના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા, કંઈ ઉપરવાળો ચોક્કસ તને બાળક આપશે. ભાઈ અમારા ઘરે અમારી સાથે રહેવા લાગ્યા. મારી પત્નીએ પહેલાં કરતાં વધારે તેને માન આપવાનું શરૂ કર્યું. મારી પત્નીએ મને પ્રભાવિત કરવા માટે મારા ભાઈનું હૃદય જીત્યું અને આ રીતે મજબૂરન મારે થોડા સમય પછી મારી પત્નીને માફ કરવી પડી. પરંતુ ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી. તે પછી ઉર્વશી, જેનો રિપોર્ટ આવ્યો હતો કે તે ક્યારેય માં બની શકશે નહીં, જ્યારે તેને અચાનક માં બનવાના સમાચાર મળ્યા ત્યારે તેની ખુશીની ક્યાંય સમાતી ન હતી. અને આ રીતે આ વાત સાચી સાબિત થઈ કે હંમેશા સારા કરતા લોકો સાથે સારું થાય છે. અને જો આપણે સત્યના માર્ગ પર ચાલવાનું શરૂ કરીએ તો ઉપરવાળો આપણા માટે વધુ સારા રસ્તા ખોલે છે. મારી પત્ની માં બનવાની છે, તે મારા ભાઈની પણ ખૂબ સેવા કરે છે. તેને પહેલાં જે પણ ભૂલ કરી તેને તેની બધી ભૂલોનું પશ્ચાતાપ કરી લીધો છે, જેના કારણે ઉપરવાળાએ તેને આવા સમાચાર આપ્યા. તો જો સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો સ્ટોરી કેવી લાગી. ધન્યવાદ.